મોરબીના રવાપર ગામે ઉમિયા સોસાયટીમાં પાણીના ધાંધિયાથી લોકો ત્રસ્ત થયા છે। અહીં પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ થોડા દિવસો પહેલા જ 40 લાખ લીટરના પાણીના સંપ અને ફિલ્ટર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું અને 30 વર્ષ પાણીની સમસ્યા નહીં રહે તેવું નિવેદન આપ્યું હતું। લોકાર્પણના થોડા જ સમયમાં ફરી પાણીની જરૂરિયાત ઊભી થતા સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોન્ટ્રાક્ટરે આ સમસ્યા અંગે યોગ્ય જવાબ ન દીધો હોવાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા। આખરે સ્થાનિકો પાણી પુરવઠા બોર્ડ કચેરીએ પહોંચ્યા હતા તેમજ પાણીની સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। મારું નામ ભૂમિકા લરિયા। અમે ઉમિયાનગર 2 આટલા ટાઈમથી અમારે અહીંયા 4 મહિના જેવું થઈ ગયું, પાણી આપતા નથી। બહુ બધાએ પાસે રજૂઆત કરી, કાંઈ પ્રોપર જવાબ નથી આવતો। બધા મિડલ ક્લાસમાંથી જ આવે છે, કોઈ એવું પ્રોપર છે નહીં। બહુ હાઈફાઈ ઘરમાંથી કોઈ નથી આવતું અને બધા 10,000 રૂપિયા મહિને મેન્ટેનન્સ આવે છે, પ્લસ અમને જે વેરો ભરવાનો હોય છે એ બી કન્ટિન્યુ કરી છે તો બી નથી આવતું પાણી। અત્યારે જે નવો સંપ બન્યો એમાંથી બી એસપી રોડ ઉપર એ લોકોએ આપ્યો છે તો બી રવાપર રોડ ઉપર તો હજી પાણી આવ્યું જ નથી અને તો અત્યારે અધિકારીઓ પાસે રજૂઆત કરવા આવ્યા પણ એ લોકોએ કંઈ સરખો જવાબ આપતા નથી। તો હવે અમારે જાવું કેની પાસે? મારું નામ રામજીભાઈ કાસુંદ્રા અને અમે પાણી માટે અગાઉ પણ કલેક્ટરને પત્ર આપેલો હતો પણ કલેક્ટરે પાણીની સુવિધા તો કરી આપી હતી થોડી અને છેલ્લે હમણાં પાછું પાણી 3 દિવસે બંધ કરી દીધું છે। અમે પાણી પુરવઠાની ઓફિસે આવ્યા તો કહે છે તમે કેને પૂછીને ઓફિસમાં આવ્યા અને પત્રકારો સાથે પણ ગેરવહીવટી અધિકારીએ કરેલો છે અને બહુ આક્રોશની હિસાબે 500-600 માણા અમે આવેલા છે અને પંચાયત સાથે અમે બાર્ગેનિંગ કર્યું છે કે એ પાણી કહે તે છોડવાનું પણ અમે એ પણ મગજમાં અમને નથી બેસતું। પંચાયત કાલે વહીવટ કર્યો કે નહીં કર્યો અમને શું ખાતરી? અમારે તો પાણી જોઈ, જો અમને પાણી નહીં આપે તો અમે 2 દિવસ અંદર કલેક્ટર ઓફિસે ઘેરાવ કરવાના છે। અમને પાણી મળવું જોઈએ, ઉગ્ર આંદોલન કરશું। અત્યારે આ ચોમાસાની સિઝનમાં જો 2-4 દિવસ પાણી ન આવતા હોય એ કેટલું વ્યાજબી છે અને અધિકારીઓએ એટલા બધા ઉદ્ધવ જવાબ આપે છે કે જાણી પોતે કેમ જાણી અમારા પર મહેરબાની કે ઉપકાર કરતા હોય। આ લોકશાહી છે, આ ચાલે છે। પબ્લિકના પ્રશ્નને વાચા ના આપે તો એ અધિકારી કઈ રીતના અને કલેક્ટર કે ધારાસભ્યને કહી છે તો પંચાયતમાં આવે છે, પંચાયત કહીએ તો કે પાણી પુરવઠામાં આવે છે। અમારે જાવું તો જાવું ક્યાં જાવું? પાણી ઉછીનું નથી મળતું, પૈસા ઉછીના મળે છે। તો મહેરબાની કરીને અને આ કુંવરજી બાવળિયા હમણાં આવ્યા હતા ઓપનિંગ કરવા, એને પણ કહેલું હતું કે અમે તમને પુષ્કળ પાણી આપશું તો એ કુંવરજીભાઈ ગયા હજી પાણીનો છાંટો પાણીની લાઈનમાં આવ્યો નથી અને પાણીના સંપના ગુજરાતનો 3જા નંબરનો સંપ એવો કહે છે મોઈનો છે તો છતાંય પાણી ન આવતું હોય તો હવે અમારે જવું ક્યાં? એટલે આ સોફાના ગાંઠિયા બનાવવા માટે આ સંપ બનાવી એને દેખાડવા જ પબ્લિકને ફોટા પાડવા જ રાખ્યા છે। તો અમારે કોઈ પણ સંજોગમાં અમને 10 કલાક પાણી મળવું જોઈએ। એક સિંગલ રૂમમાં અડધાનો પાઇપ આપે છે અને 24 ફ્લેટની અંદર 1.5નો પાઇપ આપે, 32 ફ્લેટમાં 1.5નો પાઇપ આપે છે। તમે વિચાર કરો કે પાણી એને પૂરું પડે ખરો? તો આ લોકોને હવે અમારે બરાબર ગાંધી ચિહ્ન માર્ગે આંદોલન કરવું પડશે, ઘેરાવ કરવો પડશે। અમે હવે પાણી બાબત કાંઈ પણ સહન કરવાના નથી।